કેમ છો મિત્રો? મજામાં ને? નિલેશ દંતાની એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરમાં આપણે ગુજરાત યુનિવર્સિટી બીએડ સેમેસ્ટર 1 જ્યાં તમારો મુખ્ય વિષય છે એકાઉન્ટન્સી, તો તેના વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. તમે અત્યારે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી દીધું, તમે બીકોમમાં કે કોમર્સની કોઈ પણ સ્ટ્રીમમાંથી તમારું ગ્રેજ્યુએશન પૂરું કરી દીધું અને બીએડના અંદર એડમિશન લીધું છે, તો તમારે બીએડ સેમેસ્ટર 1 એમાં એકાઉન્ટન્સી વિષય એક પસંદ કર્યો છે. આ એકાઉન્ટન્સી વિષયમાં તમારે શું શું ભણવાનું આવશે, આજે એના વિશે આપણે સમજૂતી મેળવીશું. આજે તમે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો તેની શરૂઆતથી લઈને અંત સુધી આપણે સંપૂર્ણ સમજૂતી મેળવીશું. જ્યાં તમારે આ વિષયની ક્રેડિટ એટલે કે કુલ ક્રેડિટ એ 4 રહેશે. આપણને ક્રેડિટ સિસ્ટમ તો તેના વિશે ખબર જ છે કે એક ક્રેડિટ એટલે કે એક યુનિટ. એવી રીતે તમારે અહીંયા 4 યુનિટનો અભ્યાસ કરવાનો રહેશે. જ્યાં તમારે 30 માર્ક ઇન્ટરનલ અને એક્સટર્નલના 70 માર્ક, એવી રીતે 100 માર્ક્સનું એક પેપર બનશે. જે તમારા 30 માર્ક છે તો તે તમારે કોલેજના અંદર એક્ઝામ આપી અને મેળવવાના રહેશે. 70 માર્કનું તમારે યુનિવર્સિટીમાં એક્ઝામ પેપર આવશે. 70 માર્કનું તમારે પેપર પૂછાશે અને 70 માર્કનું પેપર આપીને તમે આ વિષયમાં પાસ થશો. આ એકાઉન્ટન્સી વિષયમાં તમારે થિયરીવાળા યુનિટ કેટલા રહેશે, એ સિવાય પ્રેક્ટિકલ, તમારે એકાઉન્ટમાં દાખલા ગણવાના હોય તો પ્રેક્ટિકલ યુનિટ કેટલા રહેશે, આપણે તેની સમજૂતી મેળવીશું. આ સિવાય તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક મેળવવા જરૂરી છે, કયા યુનિટ કરી લે તો આપણે પાસ થઈ જઈએ, તો તેની પણ સમજૂતી મેળવીશું. સમજૂતી મેળવતા પહેલા તમારે ઓબ્જેક્ટિવ્સ, જે તમારો કોર્સ છે તો તેના હેતુઓ, એના વિશે સમજૂતી મેળવી લેવી જોઈએ. તમે આ નામાના મૂળ તત્વો વિષય ભણો છો, એ ભણીને તમને શું પ્રાપ્ત થશે, તો તેને અહીંયા વાત કરેલી છે. પહેલાં કીધું કે નામાના મૂળ તત્વોના વર્તમાન ઉચ્ચ માધ્યમિક અભ્યાસક્રમનું જ્ઞાન પ્રાપ્ત થશે. જે તમારો ઉચ્ચ માધ્યમિક અભ્યાસક્રમ એટલે કે ધોરણ 11 અને 12, તો તેનું એકાઉન્ટ, તો તેના વિશે તમને જ્ઞાન પ્રાપ્ત થશે. આ સિવાય નામાના મૂળ તત્વના અધ્યાપનના ધ્યેયો, હેતુઓ અને સ્વરૂપ વિશે તમે સમજૂતી મેળવશો. જે આ નામાના મૂળ તત્વો વિષય છે તો તેમાં અધ્યાપનના ધ્યેયો, તમે શિક્ષક તરીકે કયા ધ્યેયો પૂરા કરશો, કયા હેતુઓ પૂરા પાડશો અને તેનું સ્વરૂપ, તો તેના વિશે સમજૂતી મેળવીશું. આ સિવાય અસરકારક અધ્યાપન માટેની પદ્ધતિઓ, એટલે કે તમે ભવિષ્યમાં ટીચર બની જશો, પછી પોતાના વિદ્યાર્થીઓને વધારે સારી રીતે ભણાવવા માટે, અસરકારક અભ્યાસ કરાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો, કયા ઉપકરણોનો ઉપયોગ કરશો, તમે પોતાનું પાઠ આયોજન કેવી રીતે કરશો, તો તેના વિશે તમે આ યુનિટમાં અભ્યાસ કરશો. એ સિવાય અસરકારક અને પ્રતિબદ્ધ નામાના મૂળ તત્વોના શિક્ષક બનવા માટે અભિગમો અને રસ કેળવે છે. વિદ્યાર્થીઓ એકાઉન્ટ બને તો તેના માટે તમે ઇન્ટરેસ્ટ કેવી રીતે જગાડશો, તો આ બધા તમારા અભ્યાસના હેતુઓ રહેશે, જેના વિશે તમે સેમેસ્ટર 1માં અભ્યાસ કરશો. હવે આપણે પ્રકરણની વાત કરીએ કે કયા પ્રકરણો પૂછાય. સૌ પહેલાં આપણે પ્રકરણ નંબર 1ની વાત કરીએ. અન્ડરસ્ટેન્ડિંગ ડિસિપ્લિન એટલે કે વિદ્યાશાખાની સમજ. નામાના મૂળ તત્વો એ વિદ્યાશાખા, એ બ્રાન્ચની તમને અહીંયા સમજણ મેળવવાની રહેશે. જ્યાં તમારે 1.1નો મુદ્દો છે, યુનિટ 1ના અંદર 1.1નો મુદ્દો. તમને ફરી જણાવી દઉં, યુનિટ 1ના અંદર 1.1નો મુદ્દો નામાના મૂળ તત્વો, તેનો અર્થ, સંકલ્પના, ઇતિહાસ અને હેતુઓ, આ બધા વિશે તમે સમજૂતી મેળવશો. 1.2નો મુદ્દો નામાના મૂળ તત્વોનું ક્ષેત્ર, નામાના મૂળ તત્વના ધ્યેયો, તેના વિશે સમજૂતી મેળવશો. આ સિવાય તમારે 1.3નો મુદ્દો છે તો તેમાં ઉચ્ચ માધ્યમિક સ્તરે નામાના મૂળ તત્વોના, જે તમે નામાના મૂળ તત્વો વિષયનો અભ્યાસ કરાવશો તો તેના હેતુઓ અને મહત્વ, એના વિશે સમજૂતી મેળવશો. અને 1.4નો મુદ્દો નામાના મૂળ તત્વોના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ અને અપેક્ષિત વર્તન પરિવર્તન. તો આ તમારે પ્રકરણ નંબર 1માં અભ્યાસ કરવાનો રહેશે. તમે એક વખત જોઈ લો કે તમારે પ્રકરણ નંબર 1માં શું અભ્યાસ કરવાનો રહેશે. 1.1 થી 1.4 સુધીના મુદ્દાઓ, આ તમારે સંપૂર્ણ થિયરીવાળું પ્રકરણ રહેશે. આ પછી આપણે પ્રકરણ નંબર 2, તો તેની વાત કરીએ. એનું નામ છે લેસન પ્લાનિંગ. લેસન પ્લાનિંગ એટલે શું કે પાઠ આયોજન. તમે એકાઉન્ટન્સી વિષય ભણાવશો તો તેનું પાઠ આયોજન કેવી રીતે કરશો, એના વિશે તમારી સમજૂતી મેળવવાની રહેશે. જે તમારી પ્રકરણ નંબર 2 છે એ પણ થિયરીવાળું જ છે. એમાં પણ થિયરીના પ્રશ્નો પૂછાશે. જ્યાં તમારે 2.1નો મુદ્દો માઇક્રો ટીચિંગ એટલે કે સૂક્ષ્મ અધ્યાપન, એ કોને કહેવાય, માઇક્રો ટીચિંગ કોને કહેવાય, તેનો અર્થ, તેની સંકલ્પના, મહત્વ, પગલાં અને તેના ગુણ અને દોષ, એટલે કે મિનિંગ, કોન્સેપ્ટ, ઇમ્પોર્ટન્સ, સ્ટેપ્સ, પછી મેરિટ્સ, ડિમેરિટ્સ. તો આના વિશે તમે સમજૂતી મેળવશો. 2.2નો મુદ્દો છે તમારો, જેમાં તમે સૂક્ષ્મ અધ્યાપનના કૌશલ્યો,
એટલે કે માઇક્રો ટીચિંગના અંદર કઈ કઈ સ્કિલ્સ તો તેનો ઉપયોગ થાય તેના વિશે તમે સમજૂતી મેળવશો. જ્યાં સૌ પહેલાં તમે પ્રસ્તાવના કૌશલ્ય, તમે કોઈ પણ પાઠની શરૂઆત કરો તો તેની પ્રસ્તાવના કેવી રીતે આપશો એનું અહીંયા તમારે ભણવાનું રહેશે. પછી કારા પાટિયાનો ઉપયોગનું કૌશલ્ય, કાપા કૌશલ્ય, એને આપણે કાપા કૌશલ્ય કહીએ. બ્લેકબોર્ડમાં તમે કેવી રીતે લખશો અને કેવી રીતે સમજાવશો તો તેની સ્કિલની અહીંયા વાત કરવામાં આવી છે. આ સિવાય પ્રશ્ન પ્રવાહિતાનું કૌશલ્ય, એટલે કે સ્કિલ ઓફ ફ્લુએન્સી ઇન ક્વેશ્ચનિંગ. તમે 11મા 12માનું એકાઉન્ટ તો ભણાવશો, એની સાથે સાથે વિદ્યાર્થીઓને એંગેજ કેવી રીતે કરશો, કેવી રીતે એમને રસ જાગે, એના માટે કેવી રીતે પ્રશ્ન પૂછશો તો તેના વિશે અહીંયા તમારે ભણવાનું રહેશે. જે તમારો ચોથો મુદ્દો છે તો તેમાં તમારે ઉદાહરણ કૌશલ્ય, એટલે કે ઇલ્યુસ્ટ્રેશન, સ્કિલ ઓફ ઇલ્યુસ્ટ્રેશન, એના વિશે તમારે સમજૂતી મેળવવાની રહેશે. તમે એક વખત ફરી યાદ રાખજો કે 2.1 તો તેમાં તમારે માઇક્રો ટીચિંગ, તો તેનો અર્થ, સંકલ્પના, મહત્વ અને પગલાં, ગુણ અને દોષ તેના વિશે સમજવાનું રહેશે. 2.2નો મુદ્દો છે તો તેમાં તમારે પ્રસ્તાવના કૌશલ્ય, કારા પાટિયાના ઉપયોગનું કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતાનું કૌશલ્ય અને ઉદાહરણ કૌશલ્ય, આના વિશે તમારે સમજૂતી મેળવવાની રહેશે. 2.3નો મુદ્દો છે તમારે સિમ્યુલેશન. તો સિમ્યુલેશનનો અર્થ શું થાય, મહત્વ શું થાય, તેના ગુણ દોષો, ઘટકો, પાઠ આયોજન તેના વિશે તમારે સમજવાનું રહેશે. 2.4નો મુદ્દો તમારે કીધો સ્ટ્રેલેશન. તો સ્ટ્રેલેશન એટલે શું, તેનો અર્થ શું થાય, તેનું મહત્વ, ગુણ દોષો, ઘટકો અને પાઠ આયોજન. આમ મિત્રો તમારે યુનિટ 2 લેસન પ્લાનિંગ એટલે કે પાઠ આયોજનમાં 2.1 થી 2.4ના મુદ્દામાં આ તમામ મુદ્દાઓ વિશે અભ્યાસ કરવાનો રહેશે. આ તમામ મુદ્દાઓ પણ થિયોરીવાળા છે, એટલે કે પ્રકરણ નંબર 2 એ પણ તમારું થિયરીવાળું છે. આ પછી આપણે પ્રકરણ નંબર 3ની વાત કરીએ. આપનું પ્રકરણ નંબર 3 એટલે કે યુનિટ 3 તેનું નામ છે સ્ટાન્ડર્ડ 11 કોન્સેપ્ટ એન્ડ કમ્યુલેશન, એટલે કે ધોરણ 11 તેની સંકલ્પના અને ગણતરી. જ્યાં અહીંયા તમારે 3.1 થી 3.4 આટલા પાઠનો અભ્યાસ કરવાનો રહેશે. 3.1ના અંદર કીધું પ્રકરણ નંબર 1 નામાના મૂળ તત્વો અને તેની પરિભાષા, જે તમારી ધોરણ 11ની બુકમાં પહેલું યુનિટ છે તો તે ભણવાનું રહેશે. ભાગ 1ના અંદર પ્રકરણ નંબર 3 આમ નોંધ, તમારી જર્નલ, તો તેના વિશે અભ્યાસ કરવાનો રહેશે. 3.2નો મુદ્દો આપણને ભાગ 2 એટલે કે પાર્ટ 2માંથી આપ્યો, પ્રકરણ 2 ઘસાના હિસાબો. અને 3.4 એ આપણને પ્રકરણ નંબર 3 જોગવાઈઓ અને અનામતો, તો તેનો અભ્યાસ કરવાનો રહેશે. જ્યાં તમારે ભાગ નંબર 1માં પહેલું ચેપ્ટર છે એ થિયરીવાળું છે અને ભાગ નંબર 2માં 3જા નંબરનું ચેપ્ટર એ પણ થિયરીવાળું છે. બાકીની આમનોંધ અને ઘસાના હિસાબો એ પ્રેક્ટિકલ છે. તમારે અત્યારથી તમારી તૈયારી ચાલુ કરવી હોય તો તમે યુનિટ નંબર 3 તો તેનાથી શરૂઆત કરી શકો છો. જ્યાં તમારે સિમ્પલમાં પ્રકરણ નંબર 1 નામાના મૂળ તત્વો અને તેની પરિભાષા, આ સિવાય આમનોંધ, તો તેનાથી શરૂઆત કરી શકો છો. એ ઇઝી રહેશે અને તમને યુટ્યુબમાં પણ ઘણા વિડીયો લેક્ચર્સ મળી રહેશે. આ સિવાય ઘસાના હિસાબો અને જોગવાઈઓ અને અનામતો આ પણ ઇઝી રહેશે. જે પ્રકરણમાં જે થિયરી અને દાખલાઓ પૂછાય તો તેના વિડીયો લેક્ચર્સ પણ આપણે આવનાર ભવિષ્યમાં અપલોડ કરતા રહીશું, એટલે તમને પણ અન્ડરસ્ટેન્ડિંગ વધે. આ સિવાય આપણે પીવાયક્યુનું સોલ્યુશન પણ કરાવીશું. હવે આપણે પ્રકરણ નંબર 4ની વાત કરીએ. જે તમારું પ્રકરણ નંબર 4 છે તો એ ધોરણ 12ની ટેક્સ્ટ બુક્સમાંથી પૂછાશે, એટલે કે ધોરણ 12ની નામાની બુકમાંથી આ ચેપ્ટરો પૂછાશે. જેનું નામ છે ધોરણ 12 સંકલ્પના અને ગણતરી. તેમાં તમારે પાર્ટ 1 તેમાં પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને પાર્ટ 1ના અંદર પ્રકરણ નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. આ સિવાય 4.3નો મુદ્દો છે એ પાર્ટ 2માંથી લેવામાં આવ્યો છે, જેમાં પ્રકરણ નંબર 1 શેરમૂડીના હિસાબો અને 4.4નો મુદ્દો એ પણ પાર્ટ નંબર 2માંથી છે, જેમાં પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબો. તો તમારે આ કુલ 4 પાઠનો અભ્યાસ કરવાનો રહેશે. આમ તમે એક વખત યુનિટ 4ને પણ જોઈ શકો છો. કુલ તમારે આ 4 પ્રકરણો પૂછાશે. જે તમારું યુનિટ નંબર 4 છે તો એ પ્રેક્ટિકલ છે, એમાં દાખલા પૂછવાની સંભાવના સૌથી વધુ છે. જ્યાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, તો આખો એક વાર્ષિક હિસાબ પણ પૂછાઈ શકે, એની સાથે સાથે 7 માર્કની એન્ટ્રીવાળા દાખલા પણ પૂછાઈ શકે. જ્યાં તમારું પાઘડીનું મૂલ્યાંકન એ તો 7 માર્કનું જ રહેશે. શેરમૂડીના હિસાબો એ પણ 7 માર્ક્સનું રહેશે અને ડિબેન્ચરના હિસાબો એમાં તમારે થિયરી પણ આવી શકે, એટલે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. હવે આપણે વાત કરી કે આપણે શરૂઆત ક્યાંથી કરવી. મેં તમને આ સંપૂર્ણ અભ્યાસક્રમ તો તેના વિશે સમજૂતી આપી દીધી. તમારે તૈયારી કરવી હોય તો તમે યુનિટ નંબર 3 આ પ્રકરણોથી ચાલુ કરી શકો છો. તમે અત્યારે ધોરણ 11ની જે યુટ્યુબ ચેનલો છે તો તેમાંથી આ પ્રકરણનો અભ્યાસ કરી શકો છો. પોતાની એક રફ બુક બનાવવાની અને તેમાં દાખલાઓ ગણવાના. સેમ ટુ સેમ આ જ વસ્તુ આવશે. આ સિવાય યુનિટ નંબર 4
શરૂઆતમાં એ કરી શકો છો. પાસિંગ માટે તમારે મુખ્યત્વે પ્રકરણ નંબર 1 છે એ ઇઝી રહેશે. એમાં આપણે થિયરી લખવાની હોય તો એ પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 3 આ બંનેને તમે ટાર્ગેટમાં રાખશો તો તમારો અડધો સિલેબસ થઈ જશે. આ બંને ખૂબ જ સિમ્પલ રહેશે. અને તમારે પ્રકરણ નંબર 3 ના કરવું હોય તો તમે પ્રકરણ નંબર 4 તો તેનામાંથી પણ દાખલા કરી શકો છો. જ્યાં પાઘડીનું મૂલ્યાંકન, શેર મૂડીના હિસાબો કે ડિબેન્ચરના હિસાબો આ ઇઝી રહેશે. વાર્ષિક હિસાબોમાં અમુકને ખબર પડે અમુકને ના પણ પડે એવું છે, એટલે એમાં તમારે મહેનત કરવાની રહેશે. આમ મિત્રો આપનો આ વિડીયો લેક્ચર પૂરો થાય છે. આજે મેં તમને સંપૂર્ણ સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો. તમને આ PDF છે તો તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. જ્યાં તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તમને આપની ચેનલ ઉપયોગી લાગી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આપને B.Ed સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 1 થી 4 સુધી જેટલું કન્ટેન્ટ હશે તો યુટ્યુબમાં અપલોડ કરતા રહીશું, જે તમને ઉપયોગી નીવડશે. આપણે પ્રશ્નપત્રોનું પણ સોલ્યુશન કરાવીશું. અંતે જય હિન્દ, જય ભારત.